તો જય માતાજી મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ બધાય મજામાં છો ને? તો મજામાં જ હશો, કેમ કે મારા બ્લોગ જોતા બધાય મજામાં જ હોય. તો આપણે છે આજે કઈ જગ્યાએ તમને બતાવી દઉં. આપણે છે જામવાડા આપણે તરબૂચ રાખેલા છે અને તરબૂચ ભરવાનું ચાલુ જ છે અત્યારે આપણી ગાડીમાં. તો આપણે થોડો નાસ્તો બાસ્તો કરવા બેઠા હતા. આપણે જ્યાં વાડી છે, તમને વાડી બતાવી દઉં. વાડી એમાંથી તરબૂચ ભરવાનું ચાલુ થઈ ગયું. ત્યાંથી તૂટી ગયા તરબૂચ, ત્યાંથી ભરી લીધા હે. જો સામે ગાડી આપડી પીગી છે, ત્યાં ગાડી ભરાઈ છે. ત્યાં આપડા દાડી આતન રાખેલા હે. ત્યાં જો ગાડી અત્યારે ચાલુ થઈ ગઈ ભરાવાની, શોટિંગ બોટિંગ ચાલુ થાય છે. હવે શોટિંગ બોટિંગ હવે કરવા જવું જોઈએ આપણે, કેમ કે દાડીઓને ખબર ન પડે કે કેવા તરબૂચ નખાય કેવા ન નખાય. એટલે આપણે શોટિંગ કરવા જવું પડે, માલનો શોટિંગ કરવો જ પડે ને આપણે. અને આપડી ગાડી રહી, આપણે આવ્યા તો વાડીએ, આપણે નાસ્તો બાસ્તો કરી લીધો. અને વાડી એક નંબર છે. અને આપણે હાલ ઉતારે આપણા મામા દેખાતો જાય છે. અને આ છે આપડા ખેડૂત વાડીના મેનેજર. અને આ છે આપડી કાંક વાડી લોકેશન જામવાડાનું. અને આ કૂવો હે, જોઈ શકો. આ તમને કૂવો બતાવું, પાણી બાણી ઢોમાં લે ભાઈ. અને હવે આપણે જઈએ ગાડીનું શૂટિંગ કરવા માટે. ગાડીનું શૂટિંગ કરીને તમને બતાવી કે અમે કેવી રીતના શૂટિંગ કરી છીએ. અને અમારા બ્લોગ આવા નવા જોતા હોય તો તમે લાઈક સબસ્ક્રાઈબ તો કરી જ જો, અને આગળમાં આ બ્લોગમાં બના રહ્યો. ચાલો તમને બતાવી અમે કેવી રીતના શૂટિંગ કરી છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીએ પૂગી ગયા. ગાડીએ જોઈ લ્યો, માલ બાલ ભરાવાનું ચાલુ થઈ ગયું. આ મજૂર લોકો ચાલુ થઈ ગયા. દાદા માલ ભરાય ને? કઈ બતાડો? કઈ નહીં બતાવું. માલ ભરવાનું ચાલુ થઈ ગયા. આપડી ગાડી હે લોંગ મોટી, અને આ વાડી હે, જોઈ શકો. આ મોટી ગાડી હે. હાલો મૂકી દો, હાલો આપડે ભાઈ મૂકી દે, વાંધો નથી આવે. તો આપડે થોડું કામ કરાય નહીં, પછી આમાં બહુ કામ કરી તો મરી જાય. ગાડીમાં ચડી ગયા આપડા મામા. લાઈ સીઓ લાઈ, હાલો ગાડી ચાવી લાઈ, હાલો આવી જાવ. વિડીયો શૂટ કરી લઉં થોડોક, જોઈ શકો. તો ફાઇનલ મિત્રો આપણે ગાડીમાં શૂટિંગ કરો આપણે જવું છે. આપણે પાણીનો સીઓ સાઈ મૂકી દઈ. અને જો આ ગાડી છે, ગાડીમાં આવે છે ને શૂટિંગ બૂટિંગ કરવું પડે, માલ સારો નાખવો પડે, અને થોડોક ખરાબ હોય ને બધી કાઢવા પડે. તો હાલો તમને મળીએ આગળ બ્લોગમાં. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં ચડી ગયા છીએ. તો તમને ગાડીનું બતાવી દઈએ કેવી રીતના અમે ગાડીમાં ચડ્યા. જોઈ લ્યો આપડા અજયભાઈ. અજયભાઈ શું કરો અજયભાઈ? શૂટિંગ શેનું, ગાડીનું કે તરબૂચનું? તરબૂચનું શૂટિંગ કરે છે એવું છે. આપણે તરબૂચ માલ તો એમાં તાંડરે જોઈએ. અજયભાઈ એમાં માલ તાંડરે જાય ને, અજયભાઈ ના વખાણ કરવા પડે ને. એટલે 5 દી થી રખડતો હતો બિચારો, હું તરબૂચ હાટું. આમ જોઈ લ્યો, તો માલમાં કઈ ઘટતું જ નથી. મળતો વાળો ભાઈ તરબૂચ 10-10.5 વીઘાનો. અને આપણે વિડીયો ઉતારવા માટે પેદા થયા છીએ. પેદા હું વિડીયો ઉતારવા માટે આપણે આવ્યા હે ને, એમ ભૂલાઈ ગયું, સોરી. મને થોડીક આમ મિસ્ટેક થઈ જાય બોલવામાં. આપણે હવે છે ને ગાડીનું શૂટિંગ વૂટિંગ કરી નાખી તરબૂચનું. તો હવે મળીએ આપણે બીજા આગળ બ્લોગમાં, બના દેજો બ્લોગમાં. ચાલો. તો ફાઇનલી મિત્રો હવે આપણી ગાડી ભરાઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે ગાડી. હવે આપણે જઈએ રાજકોટ બાજુ રવાના કરીએ આપણી ગાડી. તો જોઈ લ્યો, આમ જોઈ લ્યો ટાઈગર હો ભાઈ, એમાં કઈ ન ઘટે ગાડીમાં. આમ જોઈ લ્યો, હા એક નંબર ગાડી. એમ જો આખી ગાડી ભરાઈ ગઈ આપણે, ફૂલ ગાડી. એમ 12-13 ટન નાખી દીધો ગાડીમાં. અને 3 બોલેરા તો ઘરે વહી ગયા. એક નંબર ગાડી લાગે. આમ જો તમને આગળથી બતાવી દઉં ગાડીનું લોકેશન. જોઈ લો બે બાજુ હો ભાઈ, જોઈ લો ખાલી. ઘટે જિંદગી ઘટે એમ. હા તો હાલો ફાઇનલી મિત્રો આપણી ગાડી રવાના કરીએ રાજકોટ બાજુ. તો આપણે ચાલુમાં બતાવીશું, તો બ્લોગમાં બના દીજો. તો હાલો. તો ફાઇનલી મિત્રો હવે આપણી ગાડી રવાના કરી નાખી હતી. અને આપણે આવતા રહ્યા છીએ વજન કરવા, તો કાંટા ફાયા. તો આપણે કાંટો તમને બતાવી દઈએ કે આવી રીતના આપણી ગાડી વજન થાય, અને તરબૂચનો કેટલો માલ છે એ બધું વજન થાય. તો સામે જુઓ ગાડી વજન થાય છે, જ્યાં કાંટા ઉપર ગાડી રાખી દીધી છે.
અને વજન થાય છે ને આ ખાવા હાટું થોડાક તરબૂચ કાઢે એટલે એનો વજન નો કાઢો કરવાનો હોય. અને આપડા જો સુરેશભાઈ છે, આપડા અજયભાઈ છે. કેમ બાકી મજા આવે ને તરબૂચ ભરવાની? મજા કઈ ઘટે નહીં. આ સુરેશભાઈ જાય ને હાંજે જાય ને એટલે હાંજે ટોકન દે અને બીજે જે ગાડી બપોરે ભરાય. તો આ અજયભાઈ છે, તો અજયભાઈ ને આમ થોડી કાતર મારે. 4 દી રખડે છે. અને અજયભાઈ 4 દી થી રખડે તો માલ નતા ભરી શકતા. અને આ સુરેશભાઈ ને દિનેશભાઈ આવ્યા, ને અડધી રાત માં ટોકન દીધું માલ નું. તો જય માતાજી મિત્રો, આપણો આજનો બ્લોગ આટલો. તો આપણા બ્લોગમાં આવા નવા જોવાય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહીજો. જય માતા.